તે આપ શાંતિથી સાંભળશો તેવી મારી નમ્ર વિનંતી। આજના મુખ્ય ગપસપ સમાચાર આ પ્રમાણે છે। નંબર 1, શિયાળો આવતાની સાથે જ સ્વાઇન ફ્લૂના કેસ વધી રહ્યા છે, તેથી આપણા આરોગ્ય મંત્રીએ માણસો કરતા પક્ષીઓને વધારે ચેપ લાગવાની શક્યતા હોવાથી તમામ પક્ષીઓને માસ્ક પહેરવાની કડક સૂચના આપવામાં આવી છે। નંબર 2, આપણા શિક્ષણ મંત્રી રમણભાઈ વોરા એવી રજૂઆત કરી છે કે ધોરણ 4 અને ધોરણ 7માં પણ બોર્ડની પરીક્ષામાં લેવામાં આવશે, જેથી કરીને બાળકોમાં બોર્ડની પરીક્ષાનો ભય કાયમ માટે જતો રહેશે। નંબર 3, રાણીપ અને ગાંઠલોડિયાની વચ્ચે ગરનાળા પાસે 2 કૂતરાઓમાં નજીવી બાબતે તકરાર થતા એક કૂતરાએ બીજા કૂતરાને ગંભીર રીતે ઘાયલ કર્યો। ત્યાંથી પસાર થઈ રહેલ બીજા એક કૂતરાએ તુરંત જ 108ની જાણ કરી ઘાયલ કૂતરાને સ્ટર્લિંગમાં લઈ જવામાં આવ્યો। નંબર 4, સાબરમતી નદીમાં ભયંકર પૂર આવતા કેટલીક માછલીઓ બચાવો બચાવોની બૂમો પાડવા લાગી। તેમની બૂમો સાંભળી તુરંત જ ફાયર બ્રિગેડરો આવી પહોંચ્યા। તેમાંથી ફાયર બ્રિગેડરે ફક્ત 30 માછલીઓને મહા મહેનતે બચાવી। તેમાંથી કેટલીક માછલીઓ લાપતા છે અને 7 માછલીઓની લાશ મળી આવે છે, જેને પોસ્ટમોર્ટમ બાદ તેના સગા સંબંધીઓને પરત કરવામાં આવશે। નંબર 5, આપણા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં 3 માળનો બગીચો બનાવવાની વિચારણા કરી રહ્યા છે, જેમાં પ્રથમ માળ ફકડોનો, બીજો માળ હિંચકાનો અને ત્રીજો માળ લપસણી વિભાગ રહેશે, જેમાં બગીચામાં ચડવા સીડીનો અને ઉતરવા લપસણીનો ઉપયોગ કરવાનો રહેશે। નંબર 6, રાયપુર ભજીયા હાઉસ નજીક એક કીડીઓના દર પાસે બોમ્બ બ્લાસ્ટ થતા બધી ઘાયલ કીડીઓને એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ તથા વાડીલાલ હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે, જ્યાં તેમને બ્લડની ખૂબ જરૂર છે। તમારામાંથી જો કોઈને રક્તદાન કરવાની ઈચ્છા હોય તો તમને વાડીલાલ તથા સિવિલ હોસ્પિટલમાં પહોંચી જવા વિનંતી। તો આ હતા આજના મુખ્ય ગપસપ સમાચાર। આવતા વર્ષે નવા ગપસપ સમાચાર સાથે મળીશું। જય સોમનાથ। સરસ સરસ, મનોરંજન, આનું નામ જ મનોરંજન છે। My name is Nandan. I am standard 3rd in the Rosary School. Today I will Kirtan song. हरिदास नाथे दुखड़ा कांपजो, मुझ राखन प्रभु जी गणो वाक छी। हूँ तुझने विनवो रे मारा वाल मां, तारा समारी मारी लाज छे। हूँ तारे शरणे આવ્યો પ્રભુજી, લાજ મારી તો કેમ જાણ। ભગવાનનું નામ આવડતું જ નહીં ને। મારી મમ્મી તમને બધાને હાથી પગે લાગવાનું કીધું હતું, પણ તમને બધાને હાથી પગે લાગવા તો નહીં તો ખોટ પડી જશે। કેવું ભાન ભૂલી ગયા, જોયું ને કેટલો આનંદ આવી ગયો એને। ચાલો હવે ત્રીજા નંબરે છે સૌમિલ મહેન્દ્રભાઈ। હે ભગવાન, હે ભગવાન, આ ગળપણ પુણે કાઢ્યું। આ ગળપણમાં તો દાડા કાઢવા કાઢા હું તો બાજુ જૂન શિયાળો આવ્યો, સાત પડવા મોડી મન કાઢ્યામાં બહુ યાદ આવ્યું। નાની નાની છોડીઓને અત્યારે તો કે હાલમાં તો મોબાઈલ નું લક્ષણ ન પડતું।
થયું હોય. આ મારી બેટી ચાલતી જ હોય ને નંબર ઘુમાવતી જ હોય. મારી હારી હાય હાય તો હેલો હેલો કરું. અમારા જમાનામાં તો મોઢું જોવા ના મળે. મી કાર્યન બાપાના કોક ની જન્મ જોયેલા તે એક લગ્નના ચોથા દાડા જોયા. એક ટાઈમ મને કાર્યનો પછી મારી વાળી જમના બીજી તો મને વાળી વાળી કરવા માંડ્યા. કાર્યન બાપાજી આજે હું ખબર હે મેં કીધું કે આજે આપણા લગ્નની હાઈટની વરસગોઠ હેડો હોટલમાં જઈએ. તો મને લઈ ગયો હોટલમાં. તો એક લોબી ટોપી વાળો ભાઈ આવ્યો. પાણી આલ્યું, કાગળિયું આલ્યું. વેટર કે સૂપ લાવું, વેટર કે સૂપ લાવું. દોસ્ત લાવો ભાઈ લાવો. જિંદગીમાં કોઈ હવે પાકી ના રહેવા જોઈએ. વેટર તો વાતકામ સૂપ લાવ્યો. હું તો ચાની રકાબી મંગાઈ અને ચાની જેમ સપડ પી જઈ. ડોહો મને લાગી જમનારી. મેં કીધું કે આપણે ફરવા જઈએ. મેં કીધું તો લઈ જશો કે આપણે ખંડાલા જઈએ. મેં કીધું ખંડાલા જઈને કરશો કે खंडाला जी आप खाएंगे पिएंगे ऐश करेंगे और क्या। यही वाले डोहा हम खाएंगे पिएंगे ऐश करेंगे और क्या। दत्ताना मैं कीधु इन करता था मंदिर में लई जाओ तो मन लई जाओ तिरुपति बालाजी तो मैं लाइन में उभा रहा दर्शन कर्या અને ડોહાએ તો મને બીજી લાઈનમાં ઉભી રાખી અને એ ઉભો રહ્યો. કોના કારીગરો જબરા હો ફટાફટ અસ્ત્રો ફેરવે ફટાફટ દવાઈ ડોહો કયો ને ડોહી કઈ ખબર ડોહો કે હું કેવો લાગુ છું. મેં કીધું તમે તો સર આખી હર જેવા લાગો. મેં કીધું હું કેવી લાગુ છું. કે તું તો અસર ગોધીજી જેવી લાગુ. તારી ભલી થાય તો હા તો મારા ફેશન માં જીવવું જે 5 વર્ષ નીકળીએ. આપણને ભારતીય સંસ્કૃતિ અને પશ્ચિમની સંસ્કૃતિને સંદેશો આપી દીધો આપણને કે આપણે ભારતીય સંસ્કૃતિને જે જૂનવાણી લોકો જે હજી પકડી રાખે છે અને ખરેખર યોગ્ય છે. હવે કોઈ દૂધિયો મીઠા મધુરા કોઈ દૂધિયો દૂધિયો કોઈ દૂધિયો મીઠા મધુરા કોઈ દૂધિયો ગામડેથી આવી હું તો દૂધવાળી વહેલી સવારમાં ઉઠતી પરોડીએ ગોરી ગાય લડીને બેઠી પરોડીએ દૂધિયો કોઈ દૂધિયો દૂધિયો